શું નામ છે મારી બેન તમારું? બધી બેન કેવી અટક? ભરવાડ કયા ગામ રહેવાનું? ચાંદરોડી સિટી કઈ પડે બાજુમાં? લાકડિયા. બરોબર. હવે મારી બેન તમને શું તકલીફ હતી? મને આ પગની હતી ઘસારાની. બરોબર. ઘસારો હા ગુડાનો. આ ગુડાનો બરોબર. આ ગુડાનો ઘસારો કેટલા વર્ષથી હતો તમને? 3 વર્ષ. ઉતાળું બોલો. 3 વર્ષ. બરોબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 2 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. બારે સંભળાય. 100%. હે 100%. બરોબર. અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન તમને? મને હરસ લાગ્યું. આ મને ફાયદો થઈ ગયો એમ. અને અમારું કામકાજ કેવું લાગ્યું? સરસ લાગ્યું એમ. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું મારી બેન તમારો. અને આજે તારીખ છે 14 ત્રીજો મહિનો 2026. મિત્રો હવે એમના ભેરા બેન આયા છે, એમને પૂછીએ આપણે. શું નામ છે મારી બેન તમારું? જીવતી કયા ગામ રહેવાનું? પાણીથર બરાબર. આ શું થાય બેન તમને? ભાભી. બરાબર. ભાભીને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. હે 100%. ઉતાળું બોલો. 100%. અને અમારું કામકાજ કેવું લાગ્યું? સરસ. તમારી અટક કેવી? ભરવાડ. એમ. હા. અમારું કામકાજ જોઈને કેવું લાગ્યું તમને? સરસ લાગ્યું. હે? સરસ. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને આડઅસર કરતી નથી. મિત્રો, આજે આપણે હિન્દુસ્તાનની અંદર વિચાર કરીએ કે આપણી 18 વર્ણ ગરીબ અને મધ્યમ છે. મિત્રો, આ વિડીયો બનાવવાનું મારે એ કારણ છે કે આપણે ગોળીઓ ખાઈને કેટલી ખાશું, અને ગોળીઓ ખાઈને કંટાળી જાશું, અને પાણીનું પૈસાની જેમ વેરી નાખશું. એટલે મિત્રો, ગોળીઓ ખાવાની બંધ કરો અને દેશી ઉપચાર ચાલુ કરો. પહેલાંય મારા બાપ દાદા કહેતા દેશી વૈદ્ય જ હતા, અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છે અમે લોકો. અને દેશી વૈદ્ય હોય, નસ તપાસ કરે અને માલિશ કરવાની દવા આપે, એને દેશી વૈદ્ય કહેવાય. આ હિન્દુસ્તાનની અંદર આજે તમે મિત્રો ટાર્ગેટ કરો કે દેશી વૈદ્ય છે એ કોક ઠકાણે ભવિષ્યમાં જોવા મળશે મારા જેવા. એટલે મિત્રો, ગોળીઓ ખાવાની બંધ કરો. હું એક હિન્દુસ્તાનનો નાગરિક, વૈદ્ય, દેશી વૈદ્ય બધાને અપીલ કરું છું કે ગોળીઓ ખાવાની બંધ કરો અને દેશી ઉપચાર ચાલુ કરો. જેટલા પણ મારી જોડે દેશી દવાનો ઉપચાર કર્યો છે, માલિશ કરી છે, અત્યાર સુધીમાં લાખો હજારો માણસોને રિઝલ્ટ છે. કેમ કે હું છું એક ભગવાન અલ્લાહથી ડરીને કામ કરવા વાળો છું. એટલે મિત્રો, અમારો એક નિયમ છે કે નીતિ એ જ ધર્મ. મિત્રો, તમે બધા નીતિ એ જ ધર્મ રાખજો. અલ્લાહ કો કે ભગવાન કો, એ આપણી ઉપર હંમેશા માટે રાજી રહેશે. એટલે મિત્રો, હું જે બોલું છું કડવું છે, કડવું હોય સત્ય હોય, અને સત્યનો હંમેશા વિજય થાય, હોગ ઉપર હેંડે. એટલે મિત્રો, આજે તમે હિન્દુસ્તાનની અંદર ફરજો, કોક મારા જેવા દેશી વૈદ્ય જોવા મળશે. કોક જ, બધા ઠેકાણે જોવા નહીં મળે દેશી વૈદ્ય. કેમ કે દેશી વૈદ્યની ડિગ્રી એની જે છે એ બાપ દાદા વખતની હોય, એની જોડે વારસાગત. એટલે મિત્રો, મારું કહેવાનું એ છે કે ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી ઉપચાર ચાલુ કરો, અને તમારું જીવન 100% તંદુરસ્ત બનાવો. એટલે મિત્રો, મારી દવા શું કામ આવે એ તમને બધા મિત્રોને જણાવી દઉં. કેમ કે મારી કને પહેલો પ્રશ્ન એ કે મારે કને કોઈ ફોટાની જરૂર નથી પડતી, કોઈ રિપોર્ટની જરૂર નથી પડતી. ઘણા મિત્રો મને ફોન કરે, સાહેબ રિપોર્ટ પડાયા, ફોટા પડાયા. અરે ભાઈ, આ ખોટા રિપોર્ટમાં અને ખોટા ફોટામાં પૈસા નાખવાનું બંધ કરો. દેશી વૈદ્યને પકડી લો, દેશી ઉપચાર કરે ને. એટલે મારે કોઈ ફોટાનું, કોઈ ફાઇલનું, કોઈ રિપોર્ટની કોઈ જરૂર નથી પડતી. વગર ફોટાએ ને વગર ફાઇલે મટાડે એને દેશી વૈદ્ય કહેવાય ગુજરાતીમાં. એટલે મિત્રો, આ જે ઉપચાર છે એ કોક ઠકાણે કોક જ માણસ મારા જેવો કરતો હોય. એટલે મિત્રો, મારું કહેવાનું એ છે કે વગર ફોટાએ અને વગર રિપોર્ટે મારી જોડે આવવાનું. બીજી વાત એ કહી દઉં કે ઘણા પૂછતા હોય, સાહેબ નંબર આવી જાય એટલે તમે અહીંયા નંબર લખાવો, પછી તમારો ધીરે ધીરે શાંતિથી નંબર આવશે.
ઉતાવળે કોઈ દી આંબા પાકતા નથી. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. આ દુઃખ એવી વસ્તુ છે કે ઘોડા વેદે આવે અને કીડી વેદે જાય દખ. આ દેશી ઉપચાર છે. આ દેશી ઉપચારથી થડમાંથી નખમાંથી દર્દ દૂર કરે. આપણા બેનને આ કેટલા વર્ષની તકલીફ હતી બેન તમને? 3 વર્ષની. આ 3 વર્ષની હતી મારી બેનને તકલીફ. અને મારી બેન કેટલી વાર આયા? 2 વખત. 15 દિવસના કોર્સ કર્યા 2 એટલે 15 ને 15 30 1 મહિનો મારી બેને મહેનત કરી. 1 મહિનો. હા, આ 1 મહિનામાં રિઝલ્ટ બતાડ્યું મારી બેને. અને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. બોલો. કેમ કે મારું પેશન્ટ મારી જોડે જે દવા લઈ જાય ઉપચાર કરે પૂરેપૂરું એટલે 100% રિઝલ્ટ બતાડે છે. એટલે મિત્રો હિન્દુસ્તાનની પ્રજાને કહું છું કે મારી દવાની એકવાર ખાતરી કરો અને ના ખાતરી કરી હોય તો વાપરી ચૂકો અને વાપરી અને પછી મારી જોડે આવો. મોજ થઈ જાય મોજ. એટલે દેશી ઉપચાર આને કહેવાય. એટલે મિત્રો મારે જે આવી મારી બહેનો નાના મોટા વડીલો જે મહેનત કરીને આવે છે અને 100% રિઝલ્ટ બતાડે છે એમના મને ખાલી આશીર્વાદ મળે છે મિત્રો. એટલે આશીર્વાદ છે પૈસાથી નથી મળતા ક્યારેય. એટલે મારું કહેવાનું એ છે કે દેશી ઉપચાર ચાલુ કરી નાખો અત્યારથી. જાગ્યા ત્યારથી હવાર માનો અને ગોળીઓ પીવાની બંધ કરો. ઘરે કઈઢા બુઢા મા બાપ હોય તો ગોળીઓ પીવાની બંધ કરાવો અને માલિશ કરવાની દવા ચાલુ કરી નાખો. અમારા ત્યાંથી લઈ જાઓ, ખાતરી કરો અને એકવાર અનુભવ કરો અમારી દવાનો. અને અમને ના મળ્યા હોય તો અમારી મુલાકાત લઈ ચૂકો એકવાર અનવરભાઈ વૈદ્યની અંજારવાડાની. અંજારવાડાથી પ્રખ્યાત છે આખા હિન્દુસ્તાનની અંદર અનવરભાઈ વૈદ્ય દેશી વૈદ્ય. એટલે મિત્રો અમારી દેશી દવા શું શું કામ આવે એ તમને કહી દઉં કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો થઈ ગયો હોય અને અંદર ઘૂંટણની અંદર અવાજ આવતો હોય ટીક 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 ટીક, એ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની મણકાની નીચે નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. બીજી વાત એ કહું કે સંધિવા આખા શરીરના આધા પકડાતા હશે એની સારવાર કરી આપવામાં આવશે. સતત માથું દુખતું હશે અને કબજિયાત રહેતી હશે, સાયટિકા હશે, આ બધું વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને પેની પગના તળિયા બળતા હશે અને પેની એડીની પાછળ રોઠો થઈ ગયો હશે, હાડકું વધતું હશે, આ બધું દેશી ઉપચાર એકદમ કરી આપવામાં આવશે. અને મિત્રો મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો. ઘૂંટણના ઘસારાના વિડીયો છે, કમરના દુખાવા જે મટી ગયા એવા લોકોનો વિડીયો છે, સાયટિકા મટી ગયો એનો વિડીયો છે. અને મારી કને વિડીયો છે કે 100 વર્ષના ઉંમરથી કરી અને 90 અને 25 વર્ષની ઉંમરના માણસો હાજા થઈ ગયા છે, એને કહેવાય દેશી વૈદ્ય. મિત્રો મારી કને કોઈ જાતની જાતિ નથી ભાતી. મારો એક નિયમ છે, મોટો ધર્મ છે માનવતા. એટલે માનવતા ધર્મ રાખો અને અમારા જેવા જે લોકો નાના વૈદ્ય લોકો જે દેશી ઉપચાર કરી રહ્યા અમારા જેવાને સાથ સપોર્ટ આલો અને માનવતા ધર્મ આપણે બધા રાખીશું, જીવન શાંતિથી ગુજારીશું હિન્દુસ્તાનની અંદર. એટલે મિત્રો રાધનપુરનું આવો તો રાધનપુરનું એડ્રેસ સમજાવી દઉં. રાધનપુરથી ભાભર હાઈવે રોડ પકડવાનો અને આસ્થા હોસ્પિટલ આવે. આસ્થા હોસ્પિટલથી આગળ આવો 1 કિલોમીટર એટલે સુરભી ગૌશાળા રાધનપુરમાં પ્રખ્યાત છે, સુરભી ગૌશાળા. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60, અનવરભાઈ વૈદ્ય લખ્યું છે અંજારવાડા. અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, ભાથીભાઈ રબારી બંધવડના છે. ભાથીભાઈ રબારી, એ ભાથીભાઈને પૂછી લેવાનું અનવરભાઈનું કામકાજ કેવું છે. મારી જોડે કેનેડા, અમેરિકા, આખા હિન્દુસ્તાનની પબ્લિક મારી જોડે દવા લેવા આવે છે. એટલું સમજી જવાનું કે દેશી વૈદ્ય જોડે ઉપચાર થાય એવો કોઈ જગ્યાએ ના થાય, એને કહેવાય દેશી વૈદ્ય. એટલે મિત્રો મારી એકદમ દવા શુદ્ધ સહકારી છે
અને અમે કોઈ ગોળીઓ પીવાની આપતા નથી, માલિશ કરવાની દવા આપીએ છીએ. એટલે અમારી એકવાર મુલાકાત કરો અને અમારી એકવાર મુલાકાત કર્યા બાદ તમારો બધાનો આભાર માનું છું બનાસકાંઠા પબ્લિકનો. એટલે મિત્રો મારો કોન્ટેક્ટ નંબર છે 974242 અને મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય અંજારવાડા. અહીંયા રાધનપુરમાં રિક્ષાવાળાને કે દુકાનવાળાને કે હોટલવાળાને ગમે એને પૂછવાનું, અનવરભાઈ વૈદ્ય અંજારવાડાથી પ્રખ્યાત છે એટલે કીધું છે અંજારવાડા.